દુનિયાની અંદર. પણ સમયના અભાવે વિશેષ ન કહેતા આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણા સત્સંગની અંદર અહીંયા આપણા ગુરુ જે મહંત સ્વામી મહારાજ એ આપણને કેટલું બધું કહે છે કે દર્શન પૂજા કેવી રીતે કરવા જોઈએ, મંદિરે કેવી રીતે જવું જોઈએ, કથાનું શ્રવણ કેવી રીતે કરવું જોઈએ. આ બધું જો આપણે એકાગ્ર ચિત્તે કરીએ તો મને લાગે છે કે આપણો સત્સંગ છે એ સાર્થક ગયો ગણાશે. અને સાથે એમ પણ કહ્યું છે કે નટ જે છે, તમે જો કે પેલા નાખ્યો બજાણીઓ આવતો અને દોરડા ઉપર ચાલતો. હવે બધા લોકો ગામ લોકો ભેગા થયા હોય પણ નાખ્યાનું ધ્યાન ક્યાં હોય? દોરડા ઉપર જ હોય. અહીંયા બધું લાકડું હોય ને આમ કરતા હોય, જોયું છે ને આપણે? તો એની ઉપર જ ધ્યાન હોય છે. લોકોનું ધ્યાન એની ઉપર હોય પણ એનું ધ્યાન લોકો ઉપર હોતું નથી. શું કામ? એનું કોન્સન્ટ્રેશન, એનું જે એકાગ્રતા. જો એકાગ્રતા તૂટશે તો નીચે પડશે, પણ એકાગ્રતા એ જાળવી રાખે છે અને એને કારણે એ સિદ્ધિ તરફ પ્રયાણ કરે છે. તો છેલ્લે આપણે એક દાખલો આપીને વાત પૂરી કરી કે કુશળ કુંવરબા, ધર્મપુરના કુશળ કુંવરબા છે એ મોટા બાઈ ભક્ત હતા. અને એ બાઈ ભક્ત છે કુશળ કુંવરબાને એક જ વાર મહારાજનો સંગ થયેલો હોય ને દર્શનનો લાભ લીધેલો. અને મહારાજ ત્યાં આવ્યા અને મહારાજને પૂછ્યું કે તમે ટપાલ આવી છે, ટપાલમાં અનિર્દેશ એવો શબ્દ વાપર્યો છે. હવે આ અનિર્દેશ એટલે શું એ સમજાવો. એટલે મહારાજ એને સમજાવતા હતા. અને આ કુશળ કુંવરબા એક રાજરાણી હતા અને ધ્યાનથી મહારાજનું મુખારવિંદ જોતા હતા. અને એ મુખારવિંદ જોતા જોતા એક ઈટ હશે મહારાજનું મુખારવિંદ જોવે છે અને મહારાજની મૂર્તિ છે એ અંતરમાં ધારી લીધી. મહારાજને ખબર પડી એટલે મહારાજે સાંગપુર બીજા વચનામૃતમાં લખ્યું છે કે સાચી જો દર્શન કેવી રીતે કરવા જોઈએ તો કે ધર્મ કૌશલભાઈ કર્યા છે, કુશળ કુંવરબાએ કર્યા છે, એવી રીતે દર્શન કરવા જોઈએ ને તો એ દર્શનનું સુખ એ આપણને આવતું હોય છે. તો આજે પવિત્ર દિવસે આપણે નક્કી કરીએ કે આપણે પણ પૂજા કીર્તન, પૂજા છે, દર્શન છે, આરતી છે, કથા શ્રવણ છે, આવું કરતા હોય ત્યારે ધ્યાનથી કરીએ અને આપણા જે સામાજિક કાર્યો, આપણા વ્યવહારિક કાર્યો એની અંદર આપણે એકાગ્ર થઈને એ ભગવાનની ભક્તિ કરીએ. એ જ મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.